कोई कहे काशी में बैठा, कोई कहे केदार, सकल विश्व में सदाशिवनी चाले छे सरकार। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે કેદારનાથ જ્યોતિર્લિંગની, કેદારનાથ મહાદેવની. શિવ ભક્તો, નર અને નારાયણ, ભગવાન વિષ્ણુના બે અવતાર થઈ ગયા, નર અને નારાયણ. શિવ ભક્તો, આ ભગવાન મહાદેવનું તપ કરે છે. આજે વિષ્ણુ ભગવાનના જે અવતારો છે નર અને નારાયણ, તે ખૂબ ભગવાન શિવજીની આરાધના કરે છે, તપ કરે છે અને ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે. અને એમ કહેવાય છે કે જ્યાં ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે તે જ્યાં કેદારનાથ જ્યોતિર્લિંગ છે. અને નર અને નારાયણના કહેવાથી ભગવાન મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ નામે ત્યાં સ્થિત થઈ ગયા છે, ત્યાં જ બિરાજમાન થઈ ગયા છે. અને એમ પણ કહ્યું છે કે આ મહાભારતના જે પાંડવો હતા તેણે આ મંદિરનું નિર્માણ કર્યું છે. અને આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યએ નવનિર્માણ કર્યું છે, તે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. આવું સુંદર શાસ્ત્રમાં વર્ણન છે. ભક્તો, કેદારનાથ જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ કષ્ટદાયક છે, કારણ કે ત્યાં એમ કહેવાય કે ઠેઠ સુધી વાહન પહોંચી નથી શકતા, ચાલીને જવું પડે છે, ઘોડે સવારી કરી અને જવું પડે છે, ખૂબ કષ્ટદાયક છે. જો કે અત્યારે જે ધનવાન હોય છે તે હેલિકોપ્ટરના માધ્યમથી કેદારનાથ જ્યોતિર્લિંગ સુધી પહોંચી જાય છે અને તેના દર્શન કરે છે. શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં કહ્યું છે જો કેદારનાથ જ્યોતિર્લિંગના આપણે દર્શન કરીએ તો એમ કહેવાય છે કે સર્વ પાપોનો નાશ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાન મહાદેવ, ભગવાન કેદારનાથ મહાદેવના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને સર્વ પાપોનો નાશ થઈ જાય છે. અને આમ તો એમ કહેવાય છે કે ભગવાન મહાદેવ તમામ આશાઓ પૂર્ણ કરે છે. જે કોઈ માનવના હૃદયમાં, જે કોઈ માનવના મનમાં જે પણ ઈચ્છા હોય છે, જો તમે કેદારનાથ મહાદેવના દર્શન કરો તો સર્વ ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. તો શિવ ભક્તો, ખાસ કરી અને આજે દ્વાદશ જ્યોતિર્લિંગો છે તેના આપણે દર્શન કરવા જોઈએ. જ્યારે જ્યારે આપણને જીવનમાં મોકો મળે ત્યારે આપણે દર્શન કરવા જોઈએ. અને એક કેદારનાથ મહાદેવની એક સુંદર વાત એ છે કે જે આ 12 જ્યોતિર્લિંગ છે તેમાંથી જે કેદારનાથ જ્યોતિર્લિંગ છે તેનું કંડારેલું શિવલિંગ નથી, કંડાર્ય વગરનું શિવલિંગ છે. સુંદર કેદાર્ય પથ્થર નામે ભગવાન શિવ ત્યાં પૂજાય છે, કંડારેલું શિવલિંગ નથી. જેવી રીતે આપણે શિવાલયે જઈએ અને સુંદર હુબહુ શિવલિંગ હોય, સુંદર ગોળાકાર, બધી બાજુથી ગોળાકાર રૂપે, તેવું શિવલિંગ નથી. તે સુંદર પથ્થર સ્વરૂપે કેદાર્ય પથ્થર કહેવાય છે અને તે સ્વરૂપે ભગવાન મહાદેવ ત્યાં પૂજાય છે. શિવભક્તો, ભગવાન શિવજીની લીલા અપરંપાર છે. ક્યાં સ્વરૂપે અને ક્યાં રૂપે ક્યાં બિરાજમાન થઈ જાય છે તેની ખબર નથી પડતી. ભગવાન મહાદેવ કણકણમાં વ્યાપ છે. કેદારનાથ જ્યોતિર્લિંગની બાજુમાં મંદાકિની નદી આવેલી છે, તેની બાજુમાં જ ભગવાન મહાદેવ બિરાજમાન છે. હિમાલયની એમ કહેવાય હરોળ, જે હિમાલયની હરોળો છે તેમાં સુંદર ભગવાન મહાદેવ બિરાજમાન છે. ત્યાંની આબોહવા એમ કહેવાય છે મનને, હૃદયને સ્પર્શી જાય તેવી હોય છે. જો જીવનમાં મોકો મળે તો આપણે કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ. સુંદર આ વાત હતી જે કેદારનાથ જ્યોતિર્લિંગની હતી. સુંદર પ્રાગટ્ય કથા પણ કહી શકાય. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં જય કેદારનાથ મહાદેવ લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.